ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ દ્વારા જનગણના 2027ને લઈને જિલ્લાના નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. 17 મેથી 31 મે દરમિયાન નાગરિકો ઓનલાઈન સ્વગણતરી કરી શકશે. કલેક્ટરે નાગરિકોને સાચી માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત નાગરિકો ઘર બેઠા પોતાની અને પરિવારની ઓનલાઈન સ્વગણતરી કરી શકશે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથે જણાવ્યું હતું કે 17 મેથી 31 મે દરમિયાન નાગરિકો દ્વારા આ પ્રક્રિયા સ્વગણતરી પૂર્ણ કરી શકશે. કલેક્ટરના જણાવ્યા મુજબ આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના જરૂર નથી. સ્વગણતરી પૂર્ણ થયા બાદ મળતી SEID નંબર સાચવી રાખવાનો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સચોટ માહિતી આપી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ જિલ્લા કલેક્ટરે કરી હતી. હું ડોક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું. ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે. આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો. એ માહિતી પછી તમને એક ID મળશે. એ ID જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો. આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે. આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ. થેન્ક યુ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच.